જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જયા એકાદશી ક્યારે છે અને તેનું મહાત્મ્ય, વ્રત, કથા, મહિમા, પૂજન વિધિ. 29 જાન્યુઆરી 2024 ગુરુવારે આવતું જયા એકાદશી વ્રત કથા. મહામાસની માઘ માસની શુક્લ પક્ષની એકાદશી જયા એકાદશી વ્રત કથા, મહાત્મ્ય, પૂજન વિધિ તથા આજના ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. હરે હરે કૃષ્ણ, કૃષ્ણ હરે હરે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, એકાદશી એટલે કે અગિયારસની તિથિ, 11મી તિથિ, જે મહિનામાં 2 વખત આવે છે, શુદ્ધ પક્ષ અને વધ પક્ષ. આમ તો વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 2 એકાદશી, કુલ 26 એકાદશી થાય છે. આ 26 એકાદશીના રાજા ઈષ્ટદેવ ગણીએ તો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ. પ્રભુની પ્રશંસા અર્થે આજે ભક્તો વ્રત ઉપવાસ કરે છે, વિશેષ પૂજા થાય છે. જે ભક્તો આ શેયે એકાદશીનું વ્રત કરી શકતા નથી તેઓ માત્ર વર્ષની 2 એકાદશી કે એક તો દેવઉઠની એકાદશી, દેવશી એકાદશીનું વ્રત કરવાથી પણ બાકીની બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. એકાદશીને આપણા શાસ્ત્રોમાં પણ રાજા સમાન વ્રત કહ્યું છે. આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય, સર્વ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસનું જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું છે, મોટું છે. એકાદશીનું વ્રત કરવું એટલે કે તપસ્યા કર્યા બરાબરનું જ પુણ્ય. જેમાં આપણે કોઈ પણ ઈશ્વરની આરાધના કરીએ છીએ ત્યારે અમુક નિયમ પાલન કરવા પડે છે. જેમ કે બ્રહ્માચરણનું પાલન કરવું જોઈએ છે, પૃથ્વી ઉપર સૂવું, સ્ત્રી સંગ ન કરવો અને કોઈ પણ વ્યસન પણ ત્યાગ કરવો. આ વ્રતમાં પણ એવું જ છે. વ્રત કરનારે આ બધાય નિયમનું પાલન કરવું પડે છે. 10મી સાંજથી જ વ્રતનો નિયમનું પાલન કરવું પડે છે. એટલા માટે જ 10મીની સાંજે હળવું ભોજન કરવું. જ્યારે એકાદશી વહેલી સવારે ઉઠવાને આવે ત્યારે ભગવાનનું સ્મરણ કરીને ધરતી ઉપર પગ મૂકવો, ધરતી માતાને વંદન કરવા, પછી નિત્ય કર્મની પરવારી, સ્નાન પરવારી, શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ભગવાનની સેવા પૂજા કરવી, સંલગ્ન થવું. આપણા ઘર મંદિરમાં જે કાંઈ મૂર્તિ, ફોટો બિરાજમાન છે, આપણા ઈષ્ટદેવની પૂજા આપણે કરીએ છીએ તે મંદિરની સાફ સફાઈ કરવી, ઘરની પણ સાફ સફાઈ કરી લેવી. ઘરના મેન દરવાજા પર સાટીને ત્યાં રંગોળી બનાવી, સાથિયા પૂરવા. ત્યારબાદ ભગવાન શ્રી હરિનારાયણને જે કંઈ આપણા ઘર મંદિરમાં મૂર્તિ હોય, ચિત્ર હોય કે પછી શાલિગ્રામ ભગવાન હોય તેની વિશેષ પૂજા થાય છે. મૂર્તિ હોય તો પણ ગંગાજળ કે શુદ્ધ જળ લઈને સ્નાન કરવાય છે. દૂધ, દહીં, ઘી, માખણ મિશ્રી સ્નાન કરવાય છે. ફરી શુદ્ધ જળથી સ્નાન કરાવાય છે અને મલમલના વસ્ત્રથી ભગવાનની મૂર્તિ કે જો ચિત્ર હોય તો તેને સાફ કરીને ત્યારબાદ પ્રભુને શૃંગાર કરાય છે. ચિત્રમાં પણ શૃંગાર કરી શકાય છે, જેવો જેનો ભાવ. અને મૂર્તિમાં તો સરસ શૃંગાર થાય છે તે વસ્ત્ર, માલાજી, મુંગટ અને બીજા પણ અનેક શૃંગાર કરી શકાય છે. કાલાવાલા કરાય છે. પ્રભુની સામે માખણ મિશ્રીનો ભોગ લગાવાય છે. તેમાં તુલસી દલ પધરાવાય છે. વિવિધ ફળ, મીઠાઈ આદિનો પણ ભોગ લગાવાઈ શકાય છે. તુલસીજીને પૂજા કરીને જોવા આગલા દિવસે આપણે તુલસી પત્ર તોડ્યા ન હોય તો આજે ભગવાનને તુલસી પત્ર અથવા મંજરી સહિત 2 તુલસી પત્ર તોડી શકાય છે. ત્યારબાદ પ્રભુની પૂજા થઈ જાય છે. પ્રભુની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો, ધૂપ દીપ કરીને આરતી કરવી અને પ્રભુની સામે આ વ્રતનો સંકલ્પ કરવો. કહેવાય છે કે નાથ, હું આજે આ એકાદશીનું વ્રત કરું છું, આપ મારા આ તપ વ્રતને સ્વીકાર કરો.
બારસના દિવસે આ વ્રતને હું છોડીશ, પારણા કરીશ. આ રીતે પ્રભુની સામે સંકલ્પ કરીને જળ હાથમાં લઈને છોડવું જોઈએ. ત્યારબાદ વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. બની શકે તો આજે શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ કરવો. શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ પરમ ગુરુની પ્રાપ્ત થાય છે, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, સ્વયં પ્રાપ્ત થાય છે. મર્યાદામાં કેવી રીતે રહીને ધર્મનું પાલન કરવું તે પણ આપણે જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને બની શકે તો વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ, જે ભગવાન શ્રી નારાયણના 1000 નામ છે, તેનો પણ પાઠ કરી શકાય છે, સાંભળી શકાય છે. ભગવાનના 1000 નામ કે 1008 નામ છે, જે સર્વે પાપોને હરનાર છે. ભગવાનનું નામ જપ કરવા માત્રથી જ આ કળિયુગમાં મનુષ્ય પોતાનું અને પોતાના આત્મનું કલ્યાણ કરી શકે છે. કારણ કે શાસ્ત્રોમાં પણ કહેવાનું હોય છે કે કળિયુગ કેવલ નામધારા સમિત સમૂરી ન ઉતરે તો પારા માટે નામ જપ અવશ્ય કરવું. હવે આપણે જાણી લઈએ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું. આ વ્રત 2 પ્રકારે થાય છે. એક તો ઉપવાસ, જેમાં ચા, દૂધી, કોફી, ફલ, ફલાદી આદિત્ય લઈ શકાય છે. અને બીજા કે ભક્તો વ્રત કરવા માગે છે પરંતુ સ્વાસ્થ્ય સાથ નથી આપતું, તો પણ છતાં પણ વ્રત કરવું છે તો એક ટાઈમ ભોજન લઈ શકે છે. આખા દિવસમાં ગમે ત્યારે એક ટાઈમ ભોજન લઈ શકે છે, પણ વ્રત કરી શકાય છે. અત્યારના સમય પ્રમાણે પહેલાં તો એકાદશીના દિવસે સંપૂર્ણ અનાજનો ત્યાગ કરવામાં આવતો હતો, પરંતુ અત્યારના સમય એવો છે કે શરીર માંદગીયુક્ત જ લગભગ બધાનું છે. બીપી, ડાયાબિટીસ, કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય છે. તેમાં આપણે ભગવાનનું નામ જપ ભૂખ્યા રહી શકીએ નથી, ત્યારે આપણે થોડુંક અનાજ ગ્રહણ કરી શકીએ છીએ. રાંધેલા ભાત, છેલ્લા લસણ, ડુંગળી ત્યાગ કરવો. કારણ કે આજે ખોરાક કે તે આપણે ખાઈ શકીએ છીએ, પરંતુ ખાવાથી તામસિક પ્રકૃતિ આપણી અંદર ઉદ્ભવે છે. તે આપણા વ્રતને બાધાકાર કરી શકે છે. એવા માટે પ્રમાદ, આળસ આદિ બચવા માટે ખોરાકનો ત્યાગ કરવો. આ ઉપરાંત અડદની દાળ છે, મૈસૂરની દાળ છે, ચણાની દાળ છે, તે પણ ત્યાગવા. આજે દિવસ દરમિયાન ઊંઘવું નહીં, તાંબુલ ખાવું નહીં, પરંતુ તાંબુલ ભગવાનને ધરી શકાય છે. પાનનું બેડલું ભગવાનને ધરી શકાય છે. વિષ્ણુ રહસ્ય વચન કે વ્રતવાળા મનુષ્ય શરીર પર તેલ લગાડવું નહીં, એટલે કે માલિશ કરવું નહીં. માથામાં પણ તેલ લગાડવું નહીં. આજે માથા બોર સ્નાન કરવું જોઈએ. ચાહે ગુરુવાર હોય કે કોઈ પણ વાર હોય, એકાદશી તિથિમાં જ મહત્વ જોવું જોઈએ. શાસ્ત્રોમાં તો એવું પણ કહેલું છે કે આજે જો ચોર કે હિંસા કરનાર સાથે મિત્રતા કરવી નહીં. હિંસા અને ચોરી કરનારને થયેલા પાપના નિવારણ માટે 320 નામ જપ કરવો જોઈએ. મિથ્યા બોલવું નહીં અને વારંવાર દિવસ દરમિયાન જળ પણ પીવું નહીં. આજના દિવસે ઓમ નમો નારાયણે આ અષ્ટસહસ્ત્ર મંત્ર નામ 108 વાર જપ કરવો. આજના દિવસે જે ભક્તો વ્રત લઈને, નિયમ લઈને આ વ્રત એકાદશીનું વ્રત કરે છે, તે રાત્રિના જાગરણ આખી રાત જાગરણ ન થાય તો રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરી શકે છે. બારસના દિવસે સવારે વહેલા ઉઠી ફરી સ્નાન આદિ પરવારી અને આપણે કર્મ પ્રમાણે પ્રભુની ભક્તિ કરીએ. પૂજન કર્યું છે તે રીતે પૂજા વિધિ કરીને, મંત્ર જાપ કરીને ભગવાન સામે આ રીતે પ્રાર્થના કરી શકે છે. કેશવ, હે નાથ, હું અજ્ઞાન રૂપે અંધકારને આંધળાવો થયેલો છું, તેથી ઉપર આ વ્રતની પ્રશંસા થાવ, આપ પ્રસન્ન થાવ અને મને જ્ઞાન પ્રદાન કરો. તથા હે પ્રભુ, આપ મારા આ વ્રતનો સ્વીકાર કરો, મને પુષ્ટિ આપો, ભક્તિ અને મુક્તિ પ્રદાન કરો, અથવા જે કોઈ મનોકામના હોય તે પણ કહી શકાય છે. આ રીતે બોલીને બારસના દિવસે વ્રતને પૂર્ણ કરવું. દક્ષિણા સમર્પિત કરવી. જે દક્ષિણાનું આપણે કોઈની પણ રીતે જરૂરિયાતમંદને, બ્રાહ્મણને અથવા તો મંદિરમાં જઈને દાન આપી શકાય છે. બારસના દિવસે જ્યારે આપણે એકાદશીના પારણા કરીએ છીએ, ત્યારે પણ અમુક નિયમ ધ્યાન રખાય છે. બૃહસ્પતિ દેવ આ વિશે કહ્યું છે કે બારસના દિવસે પણ ભક્તો દિવસમાં ઊંઘે નહીં,
પારકું અનારોગ્ય નહીં, બીજા વખત ભોજન ન કરે, મિથુન ન ખાય, મદ્યાહન પાન કરે, કાર્યસ વાસણમાં ભોજન ન કરવું, અડદ તેલ આદિનો ત્યાગ કરવો. આ 8 વસ્તુ બારસના દિવસે ત્યાગવા જોઈએ. બારસના દિવસે આપણે જે નારાયણ છે, ભગવાન શ્રી કૃષ્ણ છે, તેમના શ્રી ચરણોમાં જે તુલસી દળ સમર્પિત કર્યા છે તેને આપણે પ્રસાદી રૂપે ગ્રહણ કરી શકીએ છીએ. તુલસી કે જે નારાયણને ચડાવેલું છે તે આરોગવાથી પાપમાંથી છુટકારો મળે છે. ચંદ્ર વ્રત જ્યારે થાય છે તેની પણ આ આધ્યત પૂર્ણ પ્રાપ્ત થાય છે. સૂતક હોય તે બહેનો માસિક ધર્મમાં હોય ત્યારે પણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ, પરંતુ પૂજા ન કરી શકાય. સૂતક દરમિયાન એકાદશીનું વ્રત આવતું હોય ત્યારે પણ મનમાં આપણે દાનનો સંકલ્પ અવશ્ય કરી શકીએ છીએ. જ્યારે સૂતક ઉતરે પછી તે વસ્તુનું દાન કરી શકાય છે. બહેનો માસિક ધર્મમાં છે તે પણ મનમાં સંકલ્પ કરી શકે છે. જ્યારે 5 દિવસ પોતે સ્વસ્થ થશે ત્યારે તે પ્રભુને આપના આ એકાદશીનું વ્રત નિમિત્તે આટલી વસ્તુ દાન કરી શકીએ છીએ, પૂજન કરી શકીએ છીએ, સંકલ્પ કરી શકીએ છીએ. માસિક ધર્મમાં પણ બહેનો ભોજન ન કરવું જોઈએ, ઉપવાસ કરવો જોઈએ. દાસતીના દિવસે જો શ્રવણ નક્ષત્ર હોય તો શુદ્ધ એકાદશીનો પણ ત્યાગ કરીને બારસના દિવસે ઉપવાસ કરવો જોઈએ. આમ કરવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે, કારણ કે બારસની તિથિ પણ ભગવાન શ્રી નારાયણને સમર્પિત છે. પછી આવે છે 13ની તિથિ, જે ભગવાન મહાદેવને પૂજા વિધાન બતાવવામાં આવ્યું છે. ત્રયોદશી તિથિ કહેવાય છે. જે ભક્તો એકાદશીનું વ્રત કરે છે, રાત્રિએ જાગરણ કરે છે, તેની ઉપર ભગવાન શ્રી હરિનારાયણની કૃપા સદૈવ વરસતી રહે છે. સારું રૂપ મુક્તિ મળે છે, પરમપદની પ્રાપ્તિ થાય છે. એકાદશીનું વ્રત હોય છે કે કોઈ પણ વ્રત હોય, પરણેલી બહેનો ખાસ ધ્યાન રાખવું કે પોતાના પતિની આજ્ઞા લઈને આ વ્રત કરે તેનું ફળ મળે છે. પારાશર સ્મૃતિમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે પતિદેવની જીવન હોય ત્યારે તેની સેવા સુરક્ષિત કરવી તે જ મોટું તપ છે, મહાન તપ છે. પરણેલી સ્ત્રી હોય આ સિવાય કોઈ તપ ન કરવું. કોઈને ગુરુ બનાવવાની આવશ્યકતા રહેતી નથી. પતિને પૂછ્યા વગર તપ કરે અથવા તો યજ્ઞ જ્ઞાતિ કરે અથવા વ્રત કરે તો મરણ ઉપરાંત તે નરકની ભાગી બને છે. માટે પરણેલી બહેનોએ શાસ્ત્રયુક્ત વચન પાલન કરવું, પતિની આજ્ઞા લઈને આ વ્રત કરવું જોઈએ. ગુપ્ત નવરાત્રિમાં આપણે કથા પણ સાંભળીએ છીએ કે ગુપ્ત નવરાત્રિમાં ઋષિએ પરણેલી સ્ત્રીને ગુપ્ત રીતે માની આરાધના કરવાની છૂટછાટ આપી છે. તેમાં કોઈ દોષ લાગતો નથી, પરંતુ તે માતાની આરાધના છે. સ્ત્રી માતાની આરાધના કરી શકે છે, બાકી કોઈ પણ વ્રત છે તે ઉપવાસ છે તે પરણેલી સ્ત્રીએ બહેનોએ પોતાના પતિની આજ્ઞા વિના જ ન કરવું જોઈએ. દોષ લાગતો નથી તો વ્રત ન થાય અથવા વ્રત કરવાની મનાઈ કરવામાં આવે છે તો, અને જે બહેનો વ્રત કરવા માંગે છે છતાં કરી શકતી નથી તેઓ માનસિક સેવા દ્વારા પણ પ્રભુને પ્રસન્ન કરી શકે છે.